હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. આજે આપણે બનાવીશું બાળકોના પ્રિય એવા ડોનટ, જે બાળકોને ખૂબ જ ભાવતા હોય છે. અને એ પણ બટેકામાંથી બનાવીશું. એકદમ ટેસ્ટી લાગશે. જે આપણે ફિંગર ચિપ્સ બાળકો બોલતા હોય છે, પણ એ પણ ભૂલી જશે એવા ટેસ્ટી. તો ચાલો આપણે એને બનાવીએ. તો એના માટે મેં લીધા છે 3 નંગ જેટલા બટેકા લીધા છે, અને એને આપણે છીની લઈશું. જે બારે એકદમ મળે છે, જે મકીન્સ, એવા જ એકદમ ટેસ્ટી બને છે. અને તમે આને 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. જો આ રીતે એને આપણે કટ કરી લેવાના છે. અને હવે આપણે એક બાઉલમાં પાણી લેશું, અને તેની અંદર આપણે આને ધોઈ લઈશું, જેથી એનો સ્ટાર્ચ જે છે એ નીકળી જાય. બનાવવા ખૂબ જ ઇઝી છે, બની પણ ફટાફટ જાય છે, અને ટેસ્ટ પણ બહુ જ સરસ લાગે છે, અને બાળકો તો ખાતા જ રહેશે. તો હવે આપણે એને એક બાઉલમાં ધીમા ફ્લેમ ઉપર અને 5 મિનિટ સુધી એને આપણે એમાં થોડીક વાર રહેવા દઈશું બટેકાને. જે અંદરથી એકદમ થોડા પાકી જાય ને, જે અચકચરા એવા કરવાના છે આપણે. જો આ રીતે. તો હવે આપણા જે બટેટા છે એ બોઇલ થઈ ગયા, તો એને કાઢી લીધા છે મેં એકદમ કોરા કરી, અને આમાં બાઉલમાં આપણે નાખી દઈશું. અને હવે એને આપણે એકદમ મેશ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે તેની અંદર મેં ચીઝ, જે બાળકોને પ્રિય હોય છે ચીઝ, અને જે કોર્નફ્લાવર, એ 2 ચમચી જેટલો કોર્નફ્લાવર એમાં એડ કરવાનો છે. પછી ચીલી ફ્લેક્સ, અને ઉપરથી આપણે કોથમરી વેરીશું, અને સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરવાનું છે. તો આ રીતે એને મિક્સ કરી લેવાનું છે. જો આ જે લોટ છે એ તૈયાર થઈ ગયો છે. અને હવે એના આપણે બોલ્સ તૈયાર કરીશું. જો આ રીતે. અને વચ્ચે આપણે ફિંગરથી હવેથી રાઉન્ડ શેપ આપી દઈશું. જો આ ડોનટનો શેપ આપણે આપી દીધો છે. હવે તે બધા ડોનટ તૈયાર કરી લેવાના છે. જો આ રેડી થઈ ગયા છે. હવે એને આપણે ફ્રાય કરવાના છે. અને તમે આ બનાવશો ને, અને એકદમ ખાતા જ રહી જશો, એટલા ટેસ્ટી બને છે, એકદમ ક્રિસ્પી બને છે. તો આપણું આ જે ઓઇલ છે આવી ગયું છે. હવે એમાં આપણે નાખશું ડોનટ્સ. એને મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે. 1 બાય 1 આપણે નાખી દઈશું. તમે આ બનાવશો ને એટલે બાળકો એમ કહેશે કે હજી વધારે બનાવો, અને બહુ જ ટેસ્ટી લાગે છે. ને આને તમે 2-3 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. જો આપણે એકદમ તળાઈ જશે હમણાં, જોઈએ તો એકદમ ફૂલેલા, અને હમણાં એમ થશે કેવા મસ્ત ફૂલ્યા છે. તમે આને બીજા શેપ પણ આપી શકો છો, સ્માઇલ શેપ, એવા બધા શેપ, અલગ અલગ શેપ, ડોટ જેવા બધા આપી શકો છો. જો આ રીતે એકદમ મસ્ત ફૂલેલા અને ટેસ્ટી અને ક્રિસ્પી એવા આપણા ડોનટ તૈયાર થઈ ગયા છે, અને બની પણ ફટાફટ જાય છે. તો આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો આપણા ફટાફટ બની ગયેલા ડોનટ્સ ને ટેસ્ટ કરવા માટે આપણે તૈયાર છીએ. તો જો આ રીતે બની ગયા આપણા ડોનટ્સ, એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને ક્રન્ચી. તમે ખાતા જ રહેશો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.